कश्तियों से कान लगाकर सुनना तो उसमें से भी आवाज आएगी भारत माता की जय। ના બોલાય મારો છોકરો, એના કરતી મને મોત આપી દીધો તો સારું હતું. એક વર્ષ પછી પણ આ રડતી આંખો સુકાતી નથી. આ માણસો ભૂલાતા નથી અને એમની ખોટ પૂરાતી નથી. લોકો કહે છે કે સમય બધું સરખું કરી દે છે, પણ 12 જૂન 2025ના દિવસે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની એ ઘટના કદાચ ક્યારેય કશું સરખું નહીં થવા દે. કેવી રીતે ભૂલાય એ 12 જૂન 2025નો કાળમુખી દિવસ, જેણે હજારો લોકોની જિંદગી એક જ પળમાં બાળીને રાખ કરી દીધી. એર ઇન્ડિયાનું ફ્લાઇટ AI-171 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર સાથે લંડન જવા ટેક ઓફ થયું અને ટેક ઓફ કર્યાની માત્ર 32 જ મિનિટમાં મેઘાણીનગરની બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં પ્લેનમાં 241 અને જમીન પરના 19 લોકો મોતનો કોળિયો બન્યા. કાળજું કંપાવી દેતી આ ઘટનામાં કેટલાય લોકોના સપના બળીને રાખ થઈ ગયા. જે ખુશીથી એ ઘરેથી નીકળ્યા હતા એ 32 સેકન્ડમાં જ માતમમાં ફેરવાઈ ગઈ. પરિવારોને ક્યાં ખબર હતી કે આ મુલાકાત, આ ચહેરો, આ વાતચીત તેમના જીવનની છેલ્લી મુલાકાત હશે. આ ભયાનક ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે, પણ ખાલી સમય બદલાયો છે. બાકી એ જગ્યા આજે પણ સુમસાન છે. આજે પણ લોકો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે. તેમનું દિલ માનવા તૈયાર નથી કે એમના પરિવારજનો હાલ આ દુનિયામાં નથી. આ ઘટનામાં જીવ ગુમાવનાર દરેકને ગુજ્જુ રોક્સની ભાવભીની શ્રદ્ધાંજલિ.